નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 5 એમાં આગળ વધીએ. તો છેલ્લે આપણે જોયું હતું કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય મૂકેલી હોય, ચુંબકીય ડાયપોલ મૂકેલી હોય, ગજ્યો ચુંબક મૂકે, સોલેનોઇડ મૂકે, ગમે તે વસ્તુ મૂકે તો એના ઉપર બળ લાગે, ટોર્ક લાગે. એ સરળ આવૃત્ત ગતિ કરે એટલે એને આવર્તકાળ પણ હોય. એ આવર્તકાળનું સૂત્ર જોયું, આવૃત્તિનું સૂત્ર જોયું, સ્થિતિ ઊર્જાનું સૂત્ર જોયું, કાર્યનું સૂત્ર જોયું. સ્થિતિ ઊર્જામાં થોડું હજી આગળ વધીએ. બરાબર, મહત્તમ સ્થાયી સ્થિતિ કોને કહેવાય અને મહત્તમ અસ્થાયી સ્થિતિ કોને કહેવાય? આને બીજા શબ્દોમાં તમે આવું પણ કહી શકો, મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે આ ચુંબકીય સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં મહત્તમ સ્થાયી સ્થિતિ, મહત્તમ અસ્થાયી સ્થિતિ કોને કહેવાય? આને તમે બીજા શબ્દોમાં એમ પણ કહી શકો સ્થિર સંતુલન, જે આપણે આગળના ચેપ્ટરમાં આવ્યું છે. આને આપણે કહી શકીએ બીજા શબ્દોમાં અસ્થિર સંતુલન. અને ત્રીજો પોઈન્ટ છે કે સંતુલનમાં નથી, એકમાં અસંતુલન છે, સંતુલન નથી. સંતુલન હોય તો બે પ્રકારના, સ્થિર અને અસ્થિર, અથવા તો મહત્તમ સ્થાયી સ્થિતિ કહેવાય, મહત્તમ અસ્થાયી સ્થિતિ કહેવાય. કોને કહેવાય જોતા જઈએ. મહત્તમ સ્થાયી સ્થિતિનો અર્થ થાય કે તમારે થીટા ની 0 ડિગ્રી હોવો જોઈએ. મતલબ આપણે જે ચુંબકીય સોય મૂકી, ચુંબકીય સોય માટે m અને એના માટે b. m એટલે ચુંબકીય સોયની દિશામાં થાય m એટલે ડાયપોલ મોમેન્ટ. બરાબર, ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ s થી n તરફ હોય. યાદ રાખજો, આપણું ચુંબકીય ક્ષેત્ર લેવું એ n થી s તરફ હોય, n થી s તરફ. બરાબર, અથવા તો તમને જો વિદ્યુત ડાયપોલ આવડે, વિદ્યુત ડાયપોલ કઈ તરફ હોય, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને સીધી આવડે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવે તો તમને ખબર છે, માઈનસ થી પ્લસ તરફ, માઈનસ થી પ્લસ તરફ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેં તમને કીધું હતું વિદ્યુત ભારના ચેપ્ટરમાં જ્યાં પોઝિટિવ આવે છે અહીંયા નેગેટિવ આવે. ચુંબકીય ડાયપોલમાં આ નેગેટિવ આવે, જ્યાં પોઝિટિવ અહીંયા નેગેટિવ ને આ s થી n તરફ, s થી n તરફ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. એટલે આવી રીતે આપણે સોય લઈ લીધી તો આ બાજુ છેડો s તો આ બાજુ n, તો s થી n તરફ આ ડાયપોલ મોમેન્ટ થઈ. આ ચુંબકીય ક્ષેત્ર તો બે વચ્ચેનો ખૂણો, આ મે બહારની સાઈડ અહીંયા દોર્યો તો થીટા, આ બે એક જ થયું થીટા. બરાબર, આ થીટા ની વાત m અને b વચ્ચે, m અને b વચ્ચે નો જે ખૂણો રહ્યો એ થીટા 0 હોય તો એ સ્થિતિમાં, એટલે કે ચુંબકીય સોય રે એ બરાબર ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયેલી હોય એટલે ખૂણો 0. તો સ્થિર સંતુલન કહેવાય, અથવા તો એ સ્થિતિને મહત્તમ સ્થાયી સ્થિતિ કહેવાય. આ સ્થિતિમાં ચુંબકીય સ્થિતિ ઊર્જા કેટલી થાય તો -mp cos 0. સૂત્ર આવું છે ને, cos થીટા થીટા 0 તો મૂકી દો કેટલું મળશે -mp, કારણ કે cos 0 એટલે 1 થાય, 1 ગુણ્યા 32. આ તો સૌથી લઘુત્તમ સ્થિતિ ઊર્જા મળી, લઘુત્તમ સ્થિતિ ઊર્જા. આ સ્થિતિ ઊર્જાનું સૌથી ઓછામાં ઓછું મૂલ્ય મળ્યું -1. બરાબર, અહીંયા ચેક કરો મહત્તમ અસ્થાયી સ્થિતિ,
અથવા એને અસ્થિર સંતુલન કહેવાય. યાદ કરો આગળના ચેપ્ટરમાં આપણે સ્થિર સંતુલન એટલે થીટા 0 થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો જ હતો એમાં પણ અહીંયા પણ અસ્થિર સંતુલન એટલે થીટા 180 અથવા તો મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે પણ થીટા 180 ડિગ્રી થાય. ચાલો તો આમાં સ્થિતિ ઊર્જા મેળવો તો ચુંબકીય સ્થિતિ ઊર્જા તો -mv cos 180 ડિગ્રી અથવા તો cos π તો cos ની કિંમત ચેક કરવી હોય તો આ એકમ વર્તુળ છે. એકમ વર્તુળ એટલે એક ત્રિજ્યા જેટલું આ એક જેટલું અંદર એક જેટલું તો આ બિંદુના યામ થાય 1 0 આ બિંદુના યામ થાય 0 1 આ બિંદુના યામ થાય -1 0 આ બિંદુના યામ થાય 0 1 અને તમને એ ખબર છે પહેલો યામ હોય cos જ હોય. આપણે એવી રીતે યામ શીખાય. બીજો sin હોય cos sin cos sin cos અને sin. આપણે 180 ડિગ્રી ની કિંમત જોઈએ. cos 180 ડિગ્રી 180 ડિગ્રી ખૂણો ક્યાં થાય? અહીંયા 0 હોય, અહીંયા 2 હોય, અહીંયા 180 ડિગ્રી ખૂણો થાય. એમાં cos ની કિંમત જોઈએ. તો cos કોણ કહેવાય આ બેમાંથી? આ પેલું cos કહેવાય. એટલે cos 180 ની કિંમત થઈ ગઈ -1. તો અહીંયા શું થઈ જશે? આ -mb તો હતા જ. અને cos 180 એટલે -1 તો કિંમત થઈ ગઈ +mb ઓછે ઓછે +mb. આ ખ્યાલ આવ્યો? આ એકમ વર્તુળનો અર્થ થાય જેની ત્રિજ્યા 1 હોય 1 મીટર હોય કે 1 સેમી હોય છે હોય 1 જેટલી 1 તો દરેક બિંદુના યામ લખને આપેલા. પેલો યામ હોય cos હોય, બીજો sin હોય. આ આપણને ખબર જ છે. આપણે 180 ડિગ્રી જોતું તો 180 ડિગ્રી ક્યાં થાય? 0 90 180 અહીંયા cos 180 તો cos એટલે પેલું આ તો 180 ડિગ્રી છે. આ ખૂણો 180 cos જ જોવાનું છે. cos પેલું એટલે -1 કિંમત થઈ. રેડી? એટલે આવી રીતે પણ તમે કિંમત યાદ રાખી શકો. કમ્પ્લીટ. ચાલો તો આ કિંમત મેળવી વધુમાં વધુ મેળવી મહત્તમ. આમાં લઘુત્તમ સ્થિતિ ઊર્જા મેળવી એમ આમાં મેળવી મહત્તમ સ્થિતિ ઊર્જા. આને કહેવાય મહત્તમ અસ્થાયી સ્થિતિ. મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ડાયપોલ આ દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, બે વચ્ચેનો ખૂણો 180. આમાં બે એક જ દિશામાં હોય અને અસંતુલન એટલે કે સંતુલનમાં નથી તો થીટા 90 ડિગ્રી કહેવાય. થીટા 90 ડિગ્રી એનો અર્થ શું થાય છે? તો સ્થિતિ ઊર્જા કેટલી હોય ચેક કરો -mb cos 90 ડિગ્રી. cos 90 એટલે 0 0 ગુણ્યા ગમે તે એટલે 0 તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું મળે? 0 મળે. બરાબર. આગળના ચેપ્ટરનો જે ટોપિક છે ઈ જ છે પરંતુ થોડાક એક શબ્દ અલગ હતા. બરાબર. એટલે આ એક MCQ તરીકે અને દાખલામાં પણ કામ લાગશે એટલે ખાસ યાદ રાખજો. રેડી? ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. તો દાખલા નંબર આવે છે 5.1. તો એની રકમ બોલું છું. તો એની રકમ આવું કે આકૃતિ 5.4b માં દર્શાવ્યા મુજબ 5.4b આકૃતિ એટલે કઈ? તો તમે આગળના પેજ પર જોઈશો તો તમને જે કહે છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એમાં એક ચુંબકીય સોયને રાખેલી છે. આ જે આપણે આકૃતિ દોરી હતી બરાબર. આટલો ભાગ આ એમ હતો, આ ભાગ એસ હતો. રેડી? આવી રીતે અહીંયા થીટા હતો. આ આકૃતિની વાત કરે એ આપેલી. એમાં ચુંબકીય સોયની ચાક માત્રા, ચુંબકીય સોયની ચાક માત્રાને આપણે m વડે દર્શાવી ડાયપોલ મોમેન્ટ કયો કે ચાક માત્રા કયો. m 6.7 ગુણ્યા 10 - 2 એમ્પિયર મીટર સ્ક્વેર એસઆઈ એકમમાં છે. અને જડત્વની ચાક માત્રાને આપણે આવી રીતે i વડે દર્શાવીએ 7.5 ગુણ્યા 10 - 6 કિલોગ્રામ મીટર સ્ક્વેર એસઆઈ એકમમાં છે. બરાબર. પછી કીધું છે તે 6.70 સેકન્ડમાં 10 દોલન પૂર્ણ કરે. સમય આપેલો છે, સમયને t કહેવાય. 6.70 સેકન્ડ. દોલનને આપણે સ્મોલ n વડે દર્શાવશું. સ્મોલ n એટલે દોલન. તો દોલનો કેટલા આપેલા છે? 10 દોલનો આપેલા. જ્યારે પણ દાખલામાં સમય આપે ને તો સ્મોલ t જ કહેવાનું. જેટલા દોલનો હોય એને n કહી દેવાનું. રેડી? આગળ વધો.
તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચુંબકીય ક્ષેત્ર એટલે B. આમાં ડાયરેક્ટ B નું સૂત્ર આવડશે જ નહીં તમને. આ કોઈ પણ દાખલામાં આ આખા ચેપ્ટરમાં કે આના આગળના ચેપ્ટરમાં B નું સૂત્ર નહીં આવડે. તો વિચારો તમે. તો તમને શું કીધું? તમને એવું કીધું કે ચુંબકીય સોય છે એને આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે આકૃતિમાં શું કીધું? ચુંબકીય સોયને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ટોપિક આ ટોપિક યાદ કરો. ચુંબકીય સોયને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ચુંબકીય સોયને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી તો તમને ખબર છે એના ઉપર બળ લાગે, ટોર્ક લાગે, સરળાવર્ત ગતિ કરે એટલે T નું સૂત્ર હોય, ઈ સિવાય કાર્યનું સૂત્ર હોય અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર. આટલી વસ્તુ આપણે જાણીએ. જ્યારે પણ ચુંબકીય સોય હોય કે ગતિજ ચુંબક હોય કે ડાયપોલ હોય એને ચુંબકીય ક્ષેત્ર મૂકેલું હોય. તો હવે વિચારો આમાંથી કેના સૂત્રમાં B આવે? બળના સૂત્રમાં નહીં આવે પણ ટોર્કના સૂત્રમાં આવે mb sin θ. m આઈ પાસે b ખૂણો ન થાય તો કેટલો ખૂણો હોય એ નથી કીધું રકમમાં. તો એ સૂત્ર ઉપર દે કે આમ તો ટોર્ક તો આપેલું જ નથી, ટોર્ક એ નથી એટલે આનાથી નહીં. t આવર્તનનું સૂત્ર વિચારો તો એમાં i પણ આવે છે, b પણ આવે છે. ચેક કરો. લખશું ચુંબકીય સોયને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા સરળ આવર્ત ગતિ માટે એના આવર્તનનું સૂત્ર આપણને ખબર છે. t બરાબર શું સૂત્ર હતું? 2 pi √ i / mb. યાદ કરો. કાલે આપણે લીધું t 2 pi √ i / mb. i આપેલા છે, m આપેલા છે. કેપિટલ T એક ન થાય. કેપિટલ T આના ઉપરથી પડી જાય. ધોરણ 11 માં સૂત્ર લખાવેલું છે. b t શોધવા તો આવર્તનનું સૂત્ર છે સ્મોલ t ના છેદમાં m. કેપિટલ T એટલે સ્મોલ t ના છેદમાં m. યાદ કરો માપન તથા એકમમાં લખાવેલું છે. સૂર્યપથ પર ગતિમાં પણ આવેલું છે અને સમતલમાં ગતિ ચેપ્ટરમાં જ્યારે ઓલી નિયમિત વર્તુળની ગતિ આવી હતી ત્યારે પણ આપણે લખાવેલું છે આ સૂત્ર. આવર્તન સમયના છેદમાં ધોરણ 2 pi. હવે આની અંદર બધી વસ્તુ તમને ખબર છે સિવાય b. i આપેલા છે, m આપેલા છે, pi ખબર, t ને એકમ. b એક શોધવાના. તો અહીંયાથી દાખલો તમે જાતે હવે હોમવર્કમાં ગણી નાખો. બરાબર છે. b ટેસ્લા એકમ આવશે. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. ચાલો ત્યાર પછી આગળ વધીએ. આપણે શું કહેવા માંગે 5.2 દાખલા નંબર. તો 5.2 દાખલા નંબર જોઈએ આપણે. એમાં શું કીધું છે? એમાં કીધું છે એક નાના ગતિય ચુંબકને તેની અક્ષ 800 ગોસ. 800 ગોસ એટલે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 800 ગોસ. નો ચાલે. 800 ગુણ્યા ગોસ એટલે થાય 10 ની -4 ઘાત ટેસ્લા. યાદ રાખવાનું. આ એક ગોસ એટલે થાય 10 ની -4 ઘાત ટેસ્લા. આગળ આવી ગયું આગળના ચેપ્ટરમાં. જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સાથે ગતિય ચુંબક છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે, દાખલા તરીકે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ B. ઈ નાનો ગતિય ચુંબક રહ્યો એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સાથે 30 ડિગ્રી ખૂણે મૂકેલો. એટલે આવી રીતે આ ગતિય ચુંબક ચુંબકીય ક્ષેત્ર હોય L થી S તરફ હોય. એટલે આ બાજુનો છેડો N છે, આ બાજુ S છે. આવી રીતે જ મુકાય. બરાબર છે. તો આ ગતિય ચુંબક રહે એની અક્ષ એટલે આ થાય. આ અક્ષ રહી ઈ આની સાથે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની સાથે થીટા કોણ એટલે 30 ડિગ્રી. એટલે આ m જ થયો કેવાય. S થી N એટલે m અને b વચ્ચેનો ખૂણો આપી દીધો. ડાયરેક્ટ થીટા આપેલો છે 30 ડિગ્રી. રેડી? આકૃતિ દોરવી મહત્વની નથી પરંતુ ખાસ સમજવાનું કોનો ખૂણો કોની સાથે આપેલો. ગતિય ચુંબક છે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો. એટલે તમે જો ગતિય ચુંબકને બહારના ચુંબકીય ક્ષેત્ર મૂકેલો. ગતિય ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં હોય તો બળ લાગે, ટોર્ક લાગે, સરળ આવર્ત ગતિ કરે એટલે આવર્તનનું સૂત્ર હોય. એ સિવાય
કાર્ય પણ થઈ શકે એક જગ્યાએ બીજી જગ્યાએ, સ્થિતિ ઊર્જાનું સૂત્ર હોય, આટલી વસ્તુ આપણે જાણી. તો આમાંથી કોઈ પણ એક સૂત્ર આવતું હોય છે, આગળ વાંચો. થીટા આપેલો અને તે 0.016 ન્યૂટન મીટર જેટલો ટોર્ક અનુભવે. ટોર્ક આપી દીધું કે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. આગળ વધો. એ ઓપ્શન. હવે એમાં એવું કીધું છે ચુંબકની ચુંબકીય ચાર્જ માત્રા, ચુંબકીય ચાર્જ માત્રા એટલે m કેટલી છે. અહીંયા કઈ સદિશ ન થાય એટલે હું માત્ર મૂલ્ય જ શોધીશ. બરાબર છે. આ જો ટોર્ક આપ્યો માત્ર મૂલ્ય સ્વરૂપે આપેલું. આગળ બી ઓપ્શન. તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાં, મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે થીટા બરાબર 0 ડિગ્રી માંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવો. 0 ડિગ્રી એ એમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે થીટા 180 ડિગ્રી એ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું, કાર્ય શોધવાનું કીધું. એટલે આ થીટા 1 કહેવાય ને આ થીટા 2 કહેવાય. પેલા 0 ડિગ્રી 0 માંથી 180 લાવવાનું એના માટે કેટલું કાર્ય કરવું પડે. સી ઓપ્શન. આ ગજ્ય ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાર્જ માત્રા, આ ગજ્ય ચુંબક હતો એ ગજ્ય ચુંબકની જગ્યાએ હવે શું મૂકવાનું, તો કે સોલેનોઇડ મૂકવાનું કીધું. કેટલી, તો કે તેટલી જ ચુંબકીય ચાર્જ માત્રા. અહીંયા જેટલી ચુંબકીય ચાર્જ માત્રા મળે એટલી જ ચુંબકીય ચાર્જ માત્રા અહીંયા સોલેનોઇડ ની લેવાની. એટલે લખી નાખવું અહીંયા આવશે એટલી અહીંયા લેવાની થશે. એટલી જ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકેલો છે. હવે સોલેનોઇડ મેં તમને કીધું ગજ્યો ચુંબક મૂકે, ચુંબકીય સોય મૂકે, ડાયપોલ મૂકે, ગમે તે મૂકે, આટલી વસ્તુ લાગે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકે. આટલાના સૂત્ર આપણને ખબર પડે. એટલે હું સાઈડમાં એટલા માટે લખું તમને ઝડપથી યાદ આવે. હવે શું કીધું કે જેના આડછેદનું ક્ષેત્રફળ આપેલું સોલેનોઇડના 2 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર અને 1000 આટા, માત્ર આટા એટલે m 1000 એકમ લંબાઈથી આટા નથી કીધા, માત્ર આટા કીધા. તો સોલેનોઇડ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. વિદ્યુત પ્રવાહ એટલે I નું મૂલ્ય શોધવાનું કીધું. એક કોષ બરાબર છેલ્લે લખેલું એક કોષ બરાબર 10 ની -4 ટેસ્લા. એ તો આપણને પહેલા જ ખબર હતી. ચાલો આટલો ડેટા આપેલો તો હવે આપણે ગણતરી કરીએ. ચાલો પહેલા ઓપ્શન ની ગણતરી કરીએ. m નું સૂત્ર ખબર છે, m બરાબર અની, m બરાબર થાય અની. હવે જોઈ અની ક્ષેત્રફળ ન થાય, આટાની સંખ્યા ન થાય કે પ્રવાહી ન થાય. અહીંયા આપ્યું છે તો આ સી ઓપ્શન માટે આપેલું, સી ઓપ્શન માં, અને એ સોલેનોઇડ માટે આપેલું. અહીંયા તો આ ગજ્ય ચુંબક છે એના માટે એમ શોધવાનું કીધું. ખ્યાલ આવ્યો. આ જે ડેટા આપ્યો સોલેનોઇડ માટે, ગજ્ય ચુંબક માટે નથી. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખો. અહીંયા એમ શોધવાનું તો આ સૂત્રથી નહીં મળે કારણ કે વસ્તુ જ નથી. તો હવે આપણે આટલું વિચારો કે આ બધું આટલું હોય. ગજ્ય ચુંબકને જ્યારે ચુંબકીય ક્ષેત્ર મૂકે એટલે આટલા સૂત્ર આપણે જાણતા હોય. તો આમાંથી કેના સૂત્રમાં એમાં ટોર્કના સૂત્રમાં ટોર્ક બરાબર 80 sin θ, આના સૂત્રમાં આવે, આના સૂત્રમાં આવે, આના સૂત્રમાં આવે. પણ અહીંયા તો જો ટોર્ક આપેલું છે તો ટોર્કનું સૂત્ર મૂકશું. તો ટોર્ક બરાબર શું થઈ જશે mb sin θ. ટોર્ક આપેલું 0.016, m શોધવાના છે b આપેલા છે 800 ગુણ્યા 10 ની -4 sin 30 ડિગ્રી. થીટા આપેલો તો હવે આમાંથી m મળી જાય એટલે m જાતે મેળવી નાખ. અને m ની કિંમત હું કહી દઉં છું કેટલી મળશે 0.40. જાતે સાદુરૂપ આપી દેજો જાતે. બરાબર 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર આવે. ની એટલે ક્ષેત્રફળ નો થાય મીટર સ્ક્વેર. ની i એટલે એમ્પિયર, n નો એકમનો એમ્પિયર મીટર સ્ક્વેર. બી ઓપ્શન. ચુંબકીય ક્ષેત્રમાં કાર્ય કે ચુંબકીય ક્ષેત્રની અંદર, ચુંબકીય ક્ષેત્રમાં કાર્યનું સૂત્ર તમને ખબર છે. કાર્યનું સૂત્ર શું થાય? W બરાબર ડેલ્ટા U. તમને કાલે લખાયું કે તમને કીધું ટેક્સ્ટ બુકમાં સૂત્ર ન થાય પણ આ સૂત્ર થાય. અને ડેલ્ટા U એટલે થાય U2 U1 ફાઇનલ U2. ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા, ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર ખબર છે -mb cos θ2. આ તો માઈનસ આવે છે, આ તો નિયમના માઈનસ, પાછા સૂત્રમાં માઈનસ આવશે -mb cos θ. જો ખાસ ધ્યાન રાખજો
ટોર્ક આવે તો sin આવે કારણ કે ટોર્ક સદિશ રાશિ, સદિશ એટલે ક્રોસ ગુણાકાર, sin ડોટ માં cos આવે, સ્થિતિ ઊર્જા અદિશ રાશિ છે એટલે cos આવે, બે ભેગું ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. સ્થિતિ ઊર્જા એટલે માઈનસ mb cos થીટા, આ તો માઈનસ, પાછા સ્થિતિ ઊર્જા એટલે માઈનસ mb, માઈનસ અને આ માઈનસ પ્લસ mb cos થીટા 1. આ ખ્યાલ આવી ગયો? ચાલો મૂકી દઈએ કિંમત માઈનસ m તો તમે અહીં શોધેલા જ છે 0.40. b આપેલા હતા 800 × 10⁻⁴ અને cos થીટા 2 કેટલા કીધા હતા 180. m ની વેલ્યુ તમને અહીં મળેલી છે 0.40. b ની વેલ્યુ આપેલી છે 800 × 10⁻⁴ અને cos થીટા 1 cos 0. ચાલો તો હવે બધું ખબર, cos 180 ની કિંમત કેટલી થઈ જાય છે -1. હમણાં શીખડાવી એવી જ રીતે એટલે અત્યારે શીખડાવતો -1 ને માઈનસ પ્લસ થઈ જાય છે. આ પણ પદ પ્લસ જ રહેશે cos 0 લેવું. હવે બેનનું સાદું રૂપ આપી દેજો એટલે કાર્ય તમને મળી જશે. કાર્યનો એકમ થાય જૂલ, કાર્ય એટલે જૂલ. બરાબર, અહીંયા આટલો જાતે કરી નાખજો. બરાબર, એનો જવાબ પણ તમને મળી જશે 0.064 જૂલ. 0.064 જૂલ આટલો જવાબ મળી જશે. બરાબર છે, કમ્પ્લીટ. ચાલો સી ઓપ્શન. હવે m તો આટલા જ લેવાના કીધા હતા, યાદ કરો. રકમ એવી હતી જે ગજિયા ચુંબકની જગ્યાએ લેવાનો સોલેનોઇડ. પણ કેવો સોલેનોઇડ? તો કે ગજિયા ચુંબકની જેટલી ચાર્જ માત્રા છે એટલી જ ચાર્જ માત્રા લેવાની. આ લઈ લે. હવે એમાં ક્ષેત્રફળ એટલે એને I શોધવાના કીધા. I એટલે q/t થાય, પ્રવાહ એટલે q/t. અને સમય ન થાય તો q, વિદ્યુતભાર ન થાય તો એ સૂત્ર ઉપરથી I નો મળે. તો અહીંયા ડેટા એ કોઈમાં વિચારો કેના સૂત્રમાં I આવશે, સીધી ખબર પડી જાય m ના સૂત્રમાં. તો સી ઓપ્શનમાં m બરાબર m ખબર કે 0.40. a આડછેદ નું ક્ષેત્રફળ ખબર છે 2 × 10⁻⁴. આટાની સંખ્યા 1000 આપેલી છે. પ્રવાહ શોધવાનો કીધો છે તો હવે આમાંથી I તમને મેળવી નાખજો જાતે એમ્પિયર. બરાબર છે, એનો જે જવાબ આવશે લગભગ 2 એમ્પિયર જવાબ આવશે. કમ્પ્લીટ. એકદમ સરળ દાખલાઓ છે એટલે ખાસ ટોપિક યાદ કરવાનો. ગજિયા ચુંબક હોય, ચુંબકીય ડાયપોલ હોય કે ચુંબકીય સોય આપેલી હોય, સોલેનોઇડ આપેલો હોય, ગમે તે ચુંબકીય ક્ષેત્ર પર આટલા સૂત્ર આપણે જાણીએ. ટૂંકમાં આટલી વસ્તુ એના ઉપર અસર કરે. બરાબર છે, ઈ સાઈડમાં લખી રાખો એટલે તમને દરેકના સૂત્ર ફટાફટ આવડશે. બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.